ભારતે ઓડિશાના ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ આઈટીઆર પરથી 2 સ્વદેશી ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલો પૃથ્વી 2 અને અગ્નિ 1નું સફળતાપૂર્વક નિરીક્ષણ કર્યું છે. પરમાણુ પ્રતિરોધક નીતિને વધુ અસરકારક બનાવવાનો આ ભારત સરકારનો ઉદ્દેશ છે. અગ્નિ 1નું પરીક્ષણ ઓડિશાના અબ્દુલ કલામ ટાપુ પરથી કરવામાં આવ્યું હતું, જ્યારે પૃથ્વી 2નું પરીક્ષણ થોડા સમય પછી ચાંદીપુર સ્થિત આઈટીઆરના લોન્ચ 3 પરથી કરવામાં આવ્યું હતું. બંને મિસાઇલોએ તેમને સંબંધિત લક્ષ્યોને ચોકસાઈથી ફટકારવામાં સફળ રહી હતી. હવે વાત કરીએ પૃથ્વી 2 જે મિસાઇલ છે એ ટૂંકી અંતરની સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઇલ છે, જેની રેન્જ આશરે 350 કિલોમીટર છે. આ મિસાઇલ પ્રવાહી ઈંધણથી ચાલતી છે, પરંપરાગત અને પરમાણુ બંને પ્રકારના શસ્ત્રો લઈ જવા સક્ષમ છે. જ્યારે અગ્નિ 1 મિસાઇલની વાત કરીએ તો મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલ છે, જેની રેન્જ 700 થી 1000 કિલોમીટરની છે. ઘન ઈંધણ પર આધારિત આ મિસાઇલ છે ઝડપી પ્રક્ષેપણ કરતી મિસાઇલોની શ્રેણીમાંનો એક ભાગ છે. પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ છે. વાત કરીએ આપણે અગ્નિ 1 મિસાઇલની તો ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલ છે. ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવી છે, જે આઈજીએમડીપી પ્રોગ્રામ છે, ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એના હેઠળ વિકસાવવામાં આવી હતી. અગ્નિ 1નું સૌપ્રથમ પરીક્ષણની વાત કરીએ તો 22 મે 1989ના રોજ આઈટીઆર રેન્જ ખાતેથી કરવામાં આવ્યું હતું. 15 મીટર લાંબી અગ્નિ 1 મિસાઇલ છે, 12 ટન વજન ધરાવે છે, 1000 કિલોગ્રામના પરંપરાગત તેમજ પરમાણુ હથિયારો બંનેને વહન કરવાની સક્ષમ છે. અગ્નિ 1ની રેન્જ 700 થી 1200 કિલોમીટરની છે. એક સોલિડ એટલે કે ઘન ઈંધણ પર આધારિત છે, સિંગલ સ્ટેજની મિસાઇલ છે અને એસઆરબીએમ એટલે કે શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ છે. જ્યારે પૃથ્વી 2ની વાત કરીએ તો પૃથ્વી મિસાઇલની વાત કરવામાં આવે તો 1983માં ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે એ પણ આઈજીએમડીપી પ્રોગ્રામ હેઠળ શરૂ કરવામાં આવેલ છે. સપાટીથી હવામાં પ્રહાર કરતી આ મિસાઇલ છે. ડીઆરડીઓ એ પ્રોજેક્ટ ડેવિલ હેઠળ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેના, વાયુસેના અને ભારતીય નૌકાદળ આ ત્રણેય દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. એવા 3 પ્રકાર છે, પૃથ્વી 1, પૃથ્વી 2 અને પૃથ્વી 3, જેમાં પૃથ્વી 1 આર્મી વર્ઝન એટલે કે ભારતીય ભૂમિદળની છે, જ્યારે પૃથ્વી 2 વાયુસેનાની છે અને પૃથ્વી 3 નૌકાદળની છે. જેમાં પૃથ્વી જે 1 છે એ આર્મી ભૂમિ સેનાની જે છે એ 150 કિમીની રેન્જ ધરાવે છે, જ્યારે પૃથ્વી 2 છે એ 350 કિમીની રેન્જ ધરાવે છે અને પૃથ્વી 3 છે એ પણ 350 કિમીની રેન્જ ધરાવે છે. અને વાત કરીએ પેલોડની તો સૌથી વધુ પેલોડની વાત કરીએ તો 2200 કિલો પાઉન્ડ એટલે કે 1000 કિલોગ્રામ પાઉન્ડનું વહન કરવાની ક્ષમતા ભૂમિ સેનાની